નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.4માં પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવવો તેના વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે પ્રકીર્ણ ઉદાહરણો જોઈશું. ઉદાહરણ નંબર 26, તેની અંદર તમને આપેલું છે a બરાબર 2x2 નો શ્રેણિક આપેલો છે. તો સાબિત કરવાનું છે કે a is equal to અહીંયા જે a શ્રેણિક છે ત્યાં થીટા હતો, અહીંયા થઈ ગયું છે n થીટા. તો આપણે આ શ્રેણિક છે તે સાબિત કરવાનો છે. કઈ વેલ્યુ માટે? તો n belongs to n માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના જે દાખલા છે a n જ્યારે આપેલું હોય, આ ટાઈપના જે દાખલા છે તે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે સાબિત કરીશું. જે 11મા ધોરણની અંદર ગાણિતિક અનુમાનનું આપણે જે ચેપ્ટર આવતું હતું તેમાં જે રીતે આપણે રીત કરતા હતા, તો એમાં આપણે કોઈ પણ કિંમત છે એ n ધારી લેતા હતા. આપણને જે કન્ડિશન આપેલું છે તે n માટે આપેલું હશે. ત્યારબાદ આપણે કોઈ n is equal to 1 માટે ચેક કરીશું, ત્યારબાદ n is equal to 2 માટે ચેક કરીશું. તો આવી રીતના પ્રાકૃતિક સંખ્યા આપણને n belongs to n આપેલું છે, તો બધી જ કિંમત આગળ આપણે ચેક નથી કરતા. આપણે n બરાબર 1 માટે ચેક કરી લઈએ છીએ, ત્યારબાદ n is equal to k માટે અને ત્યારબાદ n is equal to k plus 1 માટે ચેક કરીશું. જો આ રીતે આન્સર આપણને સમાન મળે છે તો આપણે કહી શકીએ કે n belongs to બધી જ કિંમત માટે, કેપિટલ N ની પ્રાકૃતિક સંખ્યાની બધી જ કિંમત માટે આ સત્ય છે, સાચું છે. તો આ સાબિત કરી શકાય છે. તો આપણે આ દાખલાની અંદર a is equal to આપેલું છે અને જે સાબિત કરવાનું છે n belongs to કેપિટલ N માટે છે. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે સૌપ્રથમ શું લખીશું? આપણને જો આપેલું છે, જો a is equal to આ હોય તો a raised to n is equal to આ છે. તો સૌપ્રથમ p of n, જેમ જો a બરાબર આ શ્રેણિક આપેલો હોય તો a raised to n આપણને આવડો આ શ્રેણિક મળે છે. આ આપણને આપેલું છે રકમમાં. હવે આપણે વિચારીશું, ધારો કે n is equal to 1 માટે, જો n is equal to 1 માટે સત્ય થાય છે તો n is equal to 1 માટે આ બંને શ્રેણિક સરખા થવા જોઈએ. તો p of જ્યાં n દેખાય છે ત્યાં આપણે 1 મૂકીશું. તો p of 1 જેમ આ વિધાન વાક્ય છે એટલે આપણે બે ટપકા કરીશું. અહીંયા p of 1 જો a is equal to આ છે તો a raised to 1 એટલે n ની જગ્યાએ આપણે મૂકીશું 1. તો જ્યાં પણ n દેખાય છે, અહીંયા n થીટા હતા તો અહીંયા થીટા થઈ ગયા, અહીંયા sin n થીટા હતા તો અહીંયા n ની જગ્યાએ 1 મૂકા એટલે થીટા થઈ ગયા. આ રીતે n ની જગ્યાએ 1 મૂકો એટલે a 1 મળે છે. તો આ રીતે a is equal to એટલે આ બંને કેવા થાય છે? સમાન થાય છે. તો આપણે કહી શકીએ પરિણામ n is equal to 1 માટે પણ સત્ય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ધારો કે હવે પરિણામ n બરાબર k માટે સત્ય છે. n is equal to 1 માટે આપણે જોઈ લીધું. હવે n is equal to 2 માટે જોવાની જરૂર નથી, આપણે વિચારી લઈએ n બરાબર k માટે સત્ય થાય છે. તો જ્યાં પણ n દેખાય છે ત્યાં આપણે મૂકીશું k. જ્યાં પણ n દેખાય છે ત્યાં k મૂકી દીધા, તો આપણે k મૂકી દઈશું. જ્યાં પણ n દેખાય છે ત્યાં k મૂકવાના છે. તો p of k જેમ જો a is equal to આ હોય તો a raised to k આપણને આ મળે છે. ત્યારબાદ આપણે વિચારીશું n is equal to k plus 1 માટે, તો n is equal to k plus 1 માટે સત્ય છે તેમ સાબિત કરીશું. તો હવે a raised to k plus 1 માટે સૌપ્રથમ આપણે વિધાન લખતા પહેલા ચેક કરી લઈએ. આપણને a raised to k plus 1 છે તો આપણને ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ છીએ કે અહીંયા આન્સર શું આવશે? કે અહીંયા આપણે n હતો ને તો n ની જગ્યાએ આપણે શું મૂકવાના છીએ? k plus 1 થીટા, k plus 1 થીટા એ આન્સર આવવાનો છે. એટલે આપણને આન્સર પહેલાથી ખબર છે, પરંતુ આપણે ચેક કરવાનું છે કે k plus 1 આન્સર અહીંયા આવે છે કે નહીં. તો આપણે જ્યાં પણ a raised to k plus 1 દેખાય છે તો આપણને જ્યાં n દેખાય છે ત્યાં k plus 1 નથી મૂકવાના, આપણે ચેક કરવાનું છે, સાબિત કરવાનું છે કે આ k plus 1 આવે છે કે નહીં. તો a raised to k plus 1 માં a raised to k into a લખી શકાય. આને આપણે આધાર છે, આપણે ઘાતાંકને અલગ આ રીતે પાડી શકીએ છીએ. તો a raised to k into a અથવા a into a raised to k કોઈ પણ ગુણાકાર તમે આની અંદર કરી શકો છો. અહીંયા મેં a ની કિંમત મૂકી છે, into a raised to k ની આપણને કિંમત મળેલી છે, e મેં મૂકેલી છે. એનો જે ગુણાકાર કરવાનો છે, શ્રેણિકોનો ગુણાકાર થાય છે, ગુણાકાર કરી જોયું એટલે અહીંયા બને છે એક સૂત્ર બને છે cos a વત્તા b, sin a વત્તા b અને cos a વત્તા b નું સૂત્ર બને છે. લાસ્ટમાં આપણને ફાઇનલી આ આન્સર મળે છે. તો તમને પહેલાથી જ આપણને જવાબ તો આપણને પહેલાથી ખબર હતી કે a raised
k+1 મૂકીએ તો આ k+1 આપણને ક્યાં મળવા જોઈએ? n ની જગ્યાએ. તો અહીંયા n હતો ત્યાં શું થઈ ગયું? k+1. અહીંયા n હતો તો k+1. અહીંયા n હતો એટલે k+1. અહીંયા n હતો તો અહીંયા n હતો ત્યાં પણ k+1 આપણને મળી જાય છે. તો તેથી આપણે કહી શકીએ કે પરિણામ n બરાબર k+1 માટે પણ સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ માટે આપણે કહી શકીએ કે a⁴n સત્ય થાય છે. તો ગાણિતિક અનુમાનની મદદથી જ્યારે આ દાખલો પૂછાય ત્યારે આપણે n=1 માટે, n=k માટે અને n=k+1. તો k+1 માટે આપણે ડાયરેક્ટ લખી નહીં નાખીએ. આપણે n ની જગ્યાએ k+1 મૂકવાનું નથી. n ની જગ્યાએ k+1 મૂકીને જે આન્સર આવે છે તેવો આન્સર આપણે ગણતરી કરીને લાવવાનો છે. જો એવો આન્સર આવી જાય છે k+1 મૂકવાથી તો આપણે કહી શકીએ કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી બધી જ કિંમત, બધી જ પ્રાકૃતિક સંખ્યા માટે તે સત્ય થાય. તો આ રીતે દાખલો ગણી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 27 તમને આપેલું છે. તે પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ છે. જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો a પણ સમમિત શ્રેણિક, b પણ સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિક હોય તો આપણને ખબર છે a' એટલે શું થાય? a અને b' એટલે શું થાય? b. તો બંને સમમિત શ્રેણિક છે. તો સાબિત એવું કરવાનું છે કે a b સમમિત હોય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab બરાબર ba થાય. આપણને એવું કીધું છે કે ab સમમિત હોય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab = ba થાય છે. તો આપણને આટલી ખબર છે કે a અને b સમમિત શ્રેણિક છે. તો a અને b સમમિત શ્રેણિક છે. પાછું એવું કીધું છે કે ab સમમિત હોય તો હવે ab સમમિત એટલે શું કહી શકાય કે આખા ab નો ડેશ બરાબર ab થવું જોઈએ. તો આ સમમિતની કન્ડિશન છે. હવે આટલી આપણને ખબર છે, પરંતુ એ પણ આપણને ખબર છે કે ab આખાનો ડેશ હોય તો આપણે શું લખી શકીએ છીએ? b' × a'. આનું ઊંધું આ એક ગુણધર્મ છે. તો આપણે આ ગુણધર્મ આગળ જોઈ ગયા છીએ. આ ગુણધર્મની મદદથી આપણે સાબિત કરી શકીશું. તો આ જે ગુણધર્મ છે કે ab આખાનો ડેશ છે એટલે b' × a' થાય છે. પરંતુ આપણને રકમમાં પણ આપેલું છે કે b' ની જગ્યાએ b મૂકી શકાય, a' ની જગ્યાએ a મૂકી શકાય. તો b' ની જગ્યાએ b, a' ની જગ્યાએ a મૂકેલું છે મેં. તો આપણે એમ કહી શકીએ કે a b નો આખાનો જે ડેશ હતો એ b થાય છે, એમ a b આખાનો ડેશ b a પણ થાય છે. તો આ બંને ઇક્વલ પણ થાય છે. તો આપણે કોઈ પણ આવી રીતના દાખલા સાબિત કરવાના હોય ત્યારે આપણે શું કરીને ચેક કરશું? ડેશ કરીને ચેક કરીશું. આપણને કીધું છે a b સમમિત હોય તો ફરી વખત મેં આ ગણેલું છે કે a b સમમિત હોય તો a b નો ડેશ કરીને મેં ચેક કર્યું કે a b નો ડેશ કરીએ તો b' × a' લખી શકાય છે ગુણધર્મ પરથી. b' ની જગ્યાએ b, a' ની જગ્યાએ a, પાછું ba છે અને a b પણ લખી શકાય છે કારણ કે આપણે સાબિત કર્યું છે ba લખી શકાય છે. એટલે ba હોય કે ab હોય બે ઇક્વલ જ છે. તો ba ની જગ્યાએ ab પણ લખી શકાય છે. એટલે જો આ ab' = ab આવતું હોય તો ab શું હોઈ શકે? સમમિત હોઈ શકે. તો આપણે એ જ સાબિત કરવાનું છે કે ab સમમિત હોય. સાબિત કરો કે ab સમમિત હોય તો અને તો જ ab નો ગુણાકાર = ba થાય છે. તો આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 28 એમાં આપણને a, b અને c શ્રેણિક આપેલા છે. આપણને કીધેલું છે cd - ab બરાબર શૂન્ય શ્રેણિક થાય તેવો શ્રેણિક d મેળવો. એટલે આપણે d શ્રેણિક મેળવવાનો છે. આપણને કહી દીધેલું છે d એટલે શ્રેણિક છે. તો શ્રેણિક છે એ કેટલા ક્રોસ કેટલાનો હોઈ શકે? તો અહીંયા c છે, અહીંયા d છે. તો c કેટલા ક્રોસ કેટલાનો છે? 2x2 નો શ્રેણિક છે. તો d પણ આપણે શું વિચારી શકીએ? 2x2 નો. જેથી બંનેનો ગુણાકાર c અને d નો ગુણાકાર આપણે શ્રેણિકોનો ગુણાકાર કરી શકીએ. તો a b c એ 2x2 વાળા ચોરસ શ્રેણિક હોવાથી d પણ 2x2 નો ચોરસ શ્રેણિક હશે. એટલે મેં ધારી લીધેલું છે કે a b c અને d a b c d વાળો d શ્રેણિક 2x2 વાળો શ્રેણિક આપેલ. તેથી d છે a b c d વાળો 2x2 શ્રેણિક છે. તો cd - ab બરાબર શૂન્ય શ્રેણિકમાં બધી જ કિંમત આપણે પુટ કરીએ છીએ. a c ની કિંમત અહીંયા મૂકેલી છે, d ની કિંમત આપણે જે ધારી abcd એ મૂકેલું છે, માઇનસ કરવાના કીધા છે a અને b ની કિંમત શ્રેણિકમાં મૂકેલી છે અને શૂન્ય શ્રેણિકને આપણે લખી શકીએ છીએ 0 0 0. બધા જ ઘટક શૂન્ય ઘટક હશે. તો આ રીતે આ દાખલો તમે ગણી શકો છો. સિમ્પલ દાખલો છે. અહીંયા આપણે ગુણાકાર કરીને આ આપણે શ્રેણિક મેળવી શકીએ છીએ. અહીંયા આપણે ગુણાકાર કરીને આ શ્રેણિક મેળવી છે. આ બંનેની બાદબાકી કરવાની છે. બાદબાકી કરીને આપણને જે સમીકરણ મળે છે શ્રેણિકોની સમાનતા પરથી સમીકરણો આપણે સોલ્વ કરશું. જે તમારે ડુ ઇટ યોરસેલ્ફ, તમે જાતે આ દાખલાને સોલ્વ કરશો એટલે તો આપણને a b c d ની બધી જ વેલ્યુ મળે છે. એ બધી જ વેલ્યુ મેં અહીંયા મૂકેલી છે. આ બધા એક્ઝામ્પલ્સ, આ બધા ઇક્વેશનને તમારે સોલ્વ કરવાના છે. ઇક્વેશન સોલ્વ કરીને આ બધી જ વેલ્યુ તમે મેળવી શકો છો. તે જાતે તમે આ દાખલો ગણશો.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકીર્ણ ઉદાહરણ જોયા બાદ હવે તે પ્રકીર્ણ સ્વાધ્યાય 3 આપેલું છે. તો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 માં પહેલો દાખલો આપણને કીધેલો છે a બરાબર 2 ક્રોસ 2 વાળો શ્રેણિક આપેલો છે. તો આપણને દર્શાવવાનું કીધેલું છે કે ai plus ba raised to n is equal to a raised to n into i plus n a raised to n minus 1 into b into a, જ્યાં i એકમ શ્રેણિક છે અને n belongs to capital N એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી n લીધેલો છે. આવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ હું ચેક કરું છું. રેસ્ટ ટુ n આપેલા હોય ત્યારે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત વિચારીશું, પરંતુ સૌપ્રથમ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડને શ્રેણિકોમાં ફેરવી લઈએ. શ્રેણિકોમાં ફરી જશે પછી તેને આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવીને ચેક કરીશું કે સાબિત થાય છે કે નહીં. તો સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ આપણને જે આપેલું છે તેમાં a ની કિંમત a એમને રાખેલા છે, એકમ શ્રેણિક મૂકેલો છે, b એમને રાખેલા છે, a શ્રેણિક મૂકેલો છે. તો શ્રેણિક મૂકીને મેં આ રીતે આની ગણતરી કરી ત્યારે મને આન્સર ફાઇનલ શું મળ્યો? a b 0a રેસ ટુ આ શ્રેણિકનો રેસ ટુ n આવે છે. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ મને આ રીતે મળે છે કે a raised to n નું a raised to n, i ની જગ્યાએ એકમ શ્રેણિક an a raised to n minus 1 into b એમને રાખશું. a ની જગ્યાએ a ની વેલ્યુ a શ્રેણિક આપણે મૂકેલો છે. આની અંદર મલ્ટીપ્લાય કરી નાખો બધા ઘટકો સાથે, આ બધા ઘટકો સાથે ગુણાશે. તો આ રીતે આપણને બે શ્રેણિક મળે છે. આ બંનેનો સરવાળો કરવાનો છે તો બંનેનો સરવાળો પણ આપણને મળી જાય છે. તો આ જે વેલ્યુ છે તે કોના ઇક્વલ ટુ આવ્યા છે? રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ છે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ છે. મેં આ લખી નાખ્યું છે આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, આ આપણને રાઈટ હેન્ડ સાઈડ અત્યારે મળ્યું તે છે. આ બંને જે છે તે કેવા છે? ઇક્વલ છે. હવે આ બંનેની અંદર આપણે શું યુઝ કરીશું? ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત લગાડીશું. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત અગાઉના આપણે દાખલાની અંદર જોયું કે સૌપ્રથમ n માટે આપણે લખીશું, ત્યારબાદ n બરાબર 1 માટે લખીશું, ત્યારબાદ n બરાબર k માટે લખીશું અને n બરાબર k plus 1 માટે. તો આ તમે દાખલો છે જે જાતે આ પહેલા એક્ઝામ્પલ્સને જોઈને તમે કરી શકો છો. ફાઇનલ જે n plus k plus 1 ફાઇનલ જ્યારે n બરાબર k plus 1 માટે જે જવાબ આવવો જોઈએ, આની અંદર તમે k plus 1 ને k plus 1 વેલ્યુ મૂકો છો ત્યારે જે જવાબ આવવો જોઈએ, જો તે જવાબ આવી જાય છે k plus 1 માટે તો આપણે કહી શકીએ n belongs to n માટે સત્ય છે. તો આ એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરશો. આવો જ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમને આપેલો છે એક્ઝામ્પલ નંબર 2. a is equal to 3 cross 3 શ્રેણિક આપેલો છે. તો સાબિત કરો કે a raised to n આ 3 raised to n minus 1 બધા જ ઘટક છે 3 raised to n minus 1 ઘટક આપેલા છે. તો આપણે સાબિત કરવાનું છે n belongs to n માટે, પ્રાકૃતિક સંખ્યા માટે. તો આમાં પણ સેમ દાખલો છે. અગાઉનો જે દાખલો આપણે જોયો છે તેને જોઈને જ તમે એ રીતે ગણી શકો છો. કાંઈ ફેરફાર નથી. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ હું થોડોક ઝડપથી જઈશ આ દાખલાની અંદર. p of n માટે લખ્યું છે. જો a is equal to આ આપેલું હોય તો આપણને આ મળે છે. n બરાબર 1 માટે ચેક કરો તો બંને ઇક્વલ આવવા જોઈએ, તો બંને ઇક્વલ પણ આવે છે. તો એના માટે પણ આપણે લખી શકીએ કે n બરાબર 1 માટે પણ સત્ય છે. ધારો કે પરિણામ આપણને n બરાબર k માટે સત્ય છે તેવું સાબિત કરવું હોય તો n બરાબર k માટે આપણે ડાયરેક્ટ લખી દઈશું. જ્યાં n આવશે ત્યાં k મૂકી દઈએ છીએ. તો n બરાબર k સુધી વાંધો નથી. હવે k plus 1 માટે આપણે ચેક કરવું છે n બરાબર k plus 1 માટે સત્ય છે કે નહીં. તો આપણે k plus 1 માટે કઈ રીતે લખીએ છીએ? a raised to k plus 1. આપણને જવાબ પહેલેથી ખબર છે. આ k plus 1 છે. તમે જ્યારે a raised to n ની જે કિંમત છે a raised to n ની અંદર a raised to n નો જે શ્રેણિક છે ત્યાં k plus 1 મૂકશો એટલે આપણને આન્સર ખબર પડી જશે. પરંતુ આપણે ત્યાં ડાયરેક્ટ મૂકવાનું નથી. તમે ખાલી ચેક કરવા માટે મૂકી શકો છો કે આવો આન્સર આવવો જોઈએ. આપણને આન્સર પહેલેથી ખબર છે કે આ તમે જે k plus 1 છે તે a raised to n ના શ્રેણિકમાં મૂકી દો એટલે આપણને આન્સર ખબર પડી જશે કે આન્સર શું આવવાનો છે. પરંતુ આપણે સાબિત કરવાનો છે. તો a raised to k plus 1 ને આપણે દર વખતે અગાઉના દાખલામાં પણ કઈ રીતે લખેલું હતું? a into a raised to k. આ અને આ બંને ઇક્વલ છે. જો ઘાતાંકમાં બંનેનો સરવાળો હોય તો આ રીતે બંનેનો ગુણાકાર લખી શકીએ. અહીં કોઈ પણ ઘાતનો હોય તો 1 હોય તો આ રીતે બંનેનો ગુણાકાર થશે. તો a ની કિંમત મૂકેલી છે, a raised to k ની કિંમત મૂકેલી છે. આનો શ્રેણિકોનો ગુણાકાર કરીશું. આનું આડું અને આનું ઊભું, આનું આડું અને આનું ઊભું. તો આ રીતે આખો આ શ્રેણિક મળે છે. આ 3 raised to k minus 1 કેટલી વખત આવે છે? બધા જ ઘટકમાં 3 raised to k minus 1 3 વખત આવે છે. એટલે 3 into 3 raised to k minus 1. અહીંયા કોઈ પણ ઘાત નથી એટલે એક ઘાત છે. આ બધાની માથે એક ઘાત છે. આ બંનેનો જો ઘાતાંકનો સરવાળો કરવામાં આવે તો 1 1 કેન્સલ થઈ જાય છે. એટલે ફક્ત શું વધે છે? 3 raised to
3k વધે છે, તો બધા જ ઘટકમાં 3k વધે છે. તો તમે આ જે ak+1 હતા એ તમે ડાયરેક્ટ an ના શ્રેણિકમાં મૂકશો તો ત્યાં પણ 3k જ જવાબ આવશે. તો આપણને આન્સર પહેલેથી ખબર હતી, પરંતુ આપણે આની અંદરથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી મેળવેલું છે. તો 3k બધે આવે છે, તો પરિણામ સાચું છે. તો લખી શકીએ કે પરિણામ n બરાબર k+1 માટે પણ સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી બધી જ પ્રાકૃતિક સંખ્યા માટે આ an વાળી જે રકમ છે આપણને સત્ય છે તેમ કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 3 છે, જે સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર 2 જેવો છે. તેમાં પણ તમે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી આ જ રીતે એક્ઝામ્પલ્સને તમે સાબિત કરી શકો છો. તે તમે જાતે સોલ્વ કરશો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જો a અને b સમમિત શ્રેણિક હોય, a અને b સમમિત શ્રેણિક હોય એટલે આપણને ખબર છે સમમિત શ્રેણિક એટલે a' બરાબર a થાય, b' બરાબર b થશે. તો સાબિત એવું કરવાનું છે કે ab - b એ વિસમમિત શ્રેણિક છે. શું સાબિત કરવાનું છે? ab - b એ કેવો છે? વિસમમિત શ્રેણિક છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો જ્યારે દાખલા હોય, તમે જે પણ આપેલું છે સમમિત આપેલું છે, તો આપણે આ ટાઈપના દાખલાની અંદર ડેશ થી શરૂઆત કરશું, પરિવર્ત શ્રેણિક ધારીને દાખલો કરશું. તો ab - ba નું આપણે પરિવર્ત કરીને જોઈશું. તો આ ટાઈપના દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે, આવું સાબિત કરવાનું પૂછે ત્યારે આપણે ડેશ જેના માટે આપણને સાબિત કરવાનું કીધેલું છે, જે સાબિત કરવાનું કીધેલું છે તેની ઉપર આપણે ડેશ કરીને વિચારશું. તો ab - ba નો આખાનો ડેશ કરી નાખ્યો છે. હવે અહીંયા ગુણધર્મનો ઉપયોગ થશે. તો અગાઉ આપણે ઘણા દાખલાની અંદર આ ગુણધર્મ જોયા છે કે માઇનસ હોય કે પ્લસ હોય, આખાની ઉપર ડેશ હોય તો આપણે બંનેને પોતપોતાનો ડેશ આપી શકીએ છીએ. આ રીતે બંનેનો પોતપોતાનો ડેશ આપેલો છે. ab નો ડેશ હોય તો b' a' લખી શકાય છે, અને ba નો ડેશ હોય તો a' b' લખે. આ પણ આપણને ખબર છે ગુણધર્મ છે. તો આ ગુણધર્મ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુણધર્મની મદદથી ઘણા બધા દાખલા આપણે સોલ્વ કરી શકશું આ રીતે. તો b' ની જગ્યાએ આપણે b લખી શકીએ, જે રકમમાંથી આપણને આપેલું છે કે સમમિત શ્રેણિક છે. a' હોય તો a લખી શકાય, a' હોય ત્યાં a લખી શકાય, b' હોય ત્યાં b લખી શકાય. તો આને જ અમે જો ઇન્ટરચેન્જ કરવા હોય તો માઇનસ કોમન કાઢી નાખું તો ab - ba થઈ શકે છે. તો માની લો કે ab - ba આપણને ab - ba જો p હોય, ab - ba બરાબર p હોય તો આપણે શું કરેલું છે અહીંયા p'. જો p' બરાબર શું મળે છે? -p. આ પણ p જ થશે. તો p' બરાબર -p થાય છે. તો કહી શકીએ કે ab - ba વિસમમિત શ્રેણિક થાય છે. એક્ઝામ્પલ નંબર 5 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સાબિત કરવાનો દાખલો છે. જો a સમમિત હોય અથવા વિસમમિત શ્રેણિક હોય તો તે અનુસાર સાબિત કરો કે b' એ b સમમિત અથવા વિસમમિત શ્રેણિક થાય. તો સમમિત હશે ત્યારે સમમિત થાય છે આવડું આ, અને વિસમમિત હોય ત્યારે વિસમમિત થાય છે. તો આપણને ધારી લઈએ આપણે સૌપ્રથમ a કેવો છે? સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક હોય એટલે a' બરાબર a થશે. તો આપણને હમણાં જ મેં તમને વાત કરી એમ જે પણ સાબિત કરવાનું કીધેલું હોય તેને આખા ઉપર આપણે શું કરી નાખશું? ડેશ કરી નાખશું. એનું શું કરી નાખવાનું છે? પરિવર્ત શ્રેણિક કરીશું. આ ટાઈપના દાખલા હોય ત્યારે પરિવર્ત શ્રેણિક ધારીને જ દાખલો કરવાનો છે. તો આને આખા ઉપર મેં શું કરી નાખ્યો છે? ડેશ કરી નાખ્યો છે. હવે અહીંયા બે કિંમત ધારવાની છે. આને હું કરી નાખું છું કાઉન્સ, એટલે અહીંયા હકીકતમાં શું છે? b' કાઉન્સમાં ab છે. એટલે આ બે કિંમત છે. આને a ધારી શકાય, આને b ધારી શકાય. આને a ધારી શકાય અને b ધારી શકાય. તો આખાનો ડેશ છે. તો આ બંનેનો ગુણધર્મ આપણને ખબર છે કે b' આપણને આ ગુણધર્મ ખબર છે કે ab નો આખાનો ડેશ હોય તો આપણને શું મળે છે? b' a ડેશ. એ જ રીતે જો અહીંયા b' કાઉન્સમાં ab હોય તો સૌપ્રથમ ab નો ડેશ ઇન્ટુ b' નો ડેશ થશે. ab નો ડેશ થશે ઇન્ટુ b' નો પણ ડેશ થશે. હવે આ ગુણધર્મ પણ ખબર છે, ડેશ નો જો ડેશ હોય તો શું થઈ જાય છે? b થઈ જાય છે. અને અહીંયા ab ઉપર ડેશ છે તો પાછો ગુણધર્મનો યુઝ કર્યો આવડો. આ ગુણધર્મ થશે b' ઇન્ટુ a'. હવે a' ની જગ્યાએ આપણે ધારેલું છે કે સમમિત શ્રેણિક છે, તો b' a' ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? a મૂકી શકીએ. તો b' ઇન્ટુ a' ઇન્ટુ b. તો આપણને જે આપણે ધાર્યું હતું તેવો ને તેવો આન્સર મળે છે. જો આ p હોય તો આન્સર પણ p' કરવાથી આ p' હોય તો p જ મળે છે. તેથી સમમિત શ્રેણિક છે તેમ કહેવાય. તો આ જ રીતે તમે વિસમમિત માટે ચેક કરી શકો છો. વિસમમિત શ્રેણિક હોય તો a' બરાબર -a થશે. તો આ જ બધી પ્રોસેસ છે. અહીંયા ખાલી a' ની જગ્યાએ આપણે મૂકીશું -a. આ -a ના કારણે આપણને મળે છે આગળ માઇનસ. તેથી આપણે કહી શકશું કે વિસમમિત શ્રેણિક છે. તો આ એક્ઝામ્પલ મોસ્ટ IMP એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો.